मामवाड़ा विद्यालय के हमारे जो ऐतिहासिक जिनके पास जानकारी है वो हमारे दिलीप सिंह टीचर हरसिद्धि माता कोयला डूंगर श्री कृष्ण भगवान की कुल देवी है, उसका थोड़ा वर्णन करेंगे। श्री दिलीप सिंह। जय माताजी मित्रों, अपना तमाम विद्यार्थीओने जणाववानुं के अहीं आपणे बेट द्वारकामां जे श्री कृष्ण भगवाननी वात करीए तो हरसिद्धि मातानुं मंदिर आवेलुं छे। तो आ बेट द्वारकामां जे हरसिद्धि मातानुं मंदिर छे श्री कृष्ण भगवाननी कुलदेवी छे કે જે શ્રી કૃષ્ણ ભગવાન બેટ દ્વારકામાં રહેતા રાક્ષસનો વધ કરવા માટે એમણે માતાજીને આજીજી કરી, વિનંતી કરી, એટલે માતાજી પ્રસન્ન થયા અને ત્યાં ડુંગર ઉપર બિરાજમાન છે શ્રી કૃષ્ણની। એક લોકવાયકા એવી છે કે જે જૂના સમયમાં વેપાર થતો હતો તો જગડુશા વાણિયા દ્વારા એમના જહાજોનો વેપાર ચાલતો હતો ત્યારે માતાજીને શ્રીફળ ચડાવવાની વિધિ ચાલતી। તો જગડુશા વાણિયા જ્યારે 6 વહાણ એમના ડૂબી ગયા છે અને એક જહાજ એમનું નથી ડૂબતું ત્યારે એ માતાજીને આજીજી કરે છે અને માતાજી પ્રસન્ન થાય છે। ત્યારે જગડુશા વાણિયાને માતાજી પ્રસન્ન થાય છે, કહે છે કે તમે મને જો બલિ દરેક પગથિયે મને બલિ ચડાવો તો હું નીચે આવું। જગડુશા વાણિયા એવું કહે છે કે તમે નીચે આવો એટલે હવેથી કોઈ જહાજ ડૂબે નહીં। તો એટલા માટે માતાજી એમને વચન આપે છે અને વચન અનુસાર બલિ આપતા આપતા છેલ્લે 4 બલિ ખૂટે છે। તો જગડુશા વાણિયા એમની એક દીકરો, 2 પત્નીઓને પોતાનું બલિદાન આપે છે। ત્યારે માતાજી પ્રસન્ન થાય છે અને એમના વચન પ્રમાણે એ ડુંગર ઉપરથી નીચે એમનું મંદિર બનાવવામાં આવે છે। બસ લોકવાયકામાં એક જગડુશા શેઠનું વહાણવટી માતા તરીકે ઓળખાય છે હરસિદ્ધિ માતા, અને ગરબો પણ ઐતિહાસિક ગરબો ગાવામાં આવે છે કે અંબા અભય પદ દાયની રે, તાર્યું વણિકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે। બોલો હરસિદ્ધિ માત કી જય। ખૂબ જ સરસ। બીજું કે જે વિક્રમાદિત્ય રાજા કહેવાય, ઉજ્જૈનમાં અહીંથી હરસિદ્ધિ માતાની પૂજા કરવા માટે લઈ ગયા। તો સવારે જ્યારે માતાજી અહીંયા આવે છે, રાત્રે ત્યાં વાસો કરે છે। તો સવારે જ્યારે અહીંયા આવે ત્યારે એમનો હિલોળો જે કહેવાય, હા, એ ઈંચે છે ત્યારે આરતીની શરૂઆત થાય છે। બસ। ચલો બાળકો, દિલીપભાઈ સાહેબે આપણને જે માહિતી આપી એમના માટે એમને ખૂબ ખૂબ આભાર। ક્લેપ્સ થઈ જાય એકવાર જોરથી। બોલો હરસિદ્ધિ માતાની, બોલો હરસિદ્ધિ માતાની।